हेलो यूट्यूब फैमिली, कैसे हो आप सब। आप सबका स्वागत है एक और ब्लॉग में। અને આજે આપણે નીકળ્યા છે વીરપુરથી। પહેલાં આપણે થોડુંક રાજકોટ કામ છે હોલસેલ માર્કેટમાં, ત્યાં પતાવીને પછી આપણે આગળ જાહું। રાજકોટ જતા જતા રસ્તામાં આવી ગયું છે એક મસ્તનું હનુમાન દાદાનું મંદિર, જો કે છે રીબડા ગામમાં। આપણે રોડ ઉપર જ આવી જાય। તમે ક્યારેક અહીંથી નીકળો ત્યારે દર્શન કરવાનું ભૂલતા નહીં। મારે થોડુંક આજે મોડું થઈ ગયું એટલે આજ હું ઊભો નહીં રહું, વળતા પાછો આવીશ ત્યારે દર્શન કરી લઈ અગર આ રોડેથી નીકળીશ તો। અહીંયા આપણા હનુમાન દાદાનું મંદિર બહુ ભવ્ય બનાવેલું છે, એટલે તમે જ્યારે રીબડાથી નીકળો ત્યારે એકવાર દર્શન કરવાનું ભૂલતા નહીં। આપણે પહોંચીએ છીએ રાજકોટ હોલસેલ માર્કેટમાં। અહીંથી આપણે થોડી ઘણી જે ખરીદી કરવાની છે નવી ડિઝાઇનનું ચોમાહાની, એ આપણે ખરીદી કરીશું। બૂટમાં આજે આપણે કોઈ ખરીદી નથી કરવાના, ક્યોંકि એ આપણે પછી પાછા આવશું, ક્યોંકि હાઈતમ આઈટમને જે વાર છે થોડીક અહીંયા, એટલે અત્યારે ડિઝાઇનનું જોઈ લઉં। એની પાસે ફૂલ સ્ટોક અત્યારે આવી ગયેલો છે, પણ પહેલાં આપણે જોવું ચપ્પલ ને એવું બધું। અને બેગ બૂટ તો અત્યારે સારા છે, એમાંથી એક અહીંયા રહ્યું, જો કે નોર્મલ ડિઝાઇન જ છે આપણે સ્નીકર ટાઈપમાં। હજી એક અહીંયા અધર એક છે, એ બતાવી દઉં તમને, જો કે અહીંયા છે। અને હવે આપણે અહીંથી નીકળશું। આપણે રાજકોટમાંથી નીકળી ગયા છે અને હાંજ પડવાની તૈયારી છે। બહુ જાજો ટાઈમ નથી આપણી પાસે, એટલે ફટાફટ ગાડી આવીશું અને સીધા આપણે જાહું લોઠડા। ત્યાંથી આપણે આગળ જાહું। આપણે આવી ગયા છીએ લોઠડાથી નજીકમાં, અને અહીંથી આપણે વરવાનું છે મેરડી માતાજીનું મંદિર છે એક એ બાજુ, એટલે હવે આપણે અહીંથી મારશું ટર્ન। અહીં આવી ગયો ફાટો, ત્યાંથી ગાડી વારીને પછી આગળ જાય। અને તમે આ જગ્યાનો વિડીયો જોયો જ હશે, જો કે બહુ જાજો સેઠો નથી। આ હે લોઠડા પહેલાં ખોખરદર ગામ, અને અહીંથી આપણે ચોટીલા અને અમદાવાદ ને બધે જઈએ કે ભાવનગર ને બધું એક જ રૂટ લાગે। એટલે હવે પહેલાં આપણે ભોગી જાય માતાજીના મંદિર પાસે। અહીંયા બોર્ડ મસ્ત લખેલું છે, બધું તમે વાંચી શકો છો। જય મા મેરડી, બંધવાળા મેરડીમાં તમે સાંભળ્યું છે, આપણે ત્યાં જ જઈએ છીએ। અહીંથી આ કાચો રસ્તો છે, સીધો મંદિરે જાહે, એટલે ફટાફટ હવે અહીંથી જવા દઈ। અહીંયા મસ્ત પહાડ ઉપર માણા ફોટા શૂટિંગ વિડીયો ને બધું લે છે। અને હવે આપણે ક્યાં ગયું મંદિર થોડુંક જ જાજુ સેટું નથી, સામે જ તમને ધ્વજ દેખાતો હોય છે માતાજીનો। આપણે અહીંયા આવી ગયા છે ને અહીંયા આપણને પહેલી વાર આવ્યા છે, એટલે સામે જ આપણને જે દેખાય છે એ શ્રીફળનો એક પહાડ છે નાનો બનાવેલો, અને હરવે હરવે વધતો જાય છે, કેમકે અહીંયા માતાજી આગળ બધાયની માનતા પૂરી થાય છે જે આપણે કરતા હોઈએ, એટલે એમાં તમે જોઈ શકો શ્રીફળનો ઢગલો આપણે થઈ ગયો મોટો બધો। હવે આપણે આગળ આવેલા જઈએ અહીંથી ગાડીને ટર્નમાં મૂકી। અહીંયા અંદર વિડીયો શૂટિંગ લેવાની એવી બધી સખ્ત મનાઈ છે, એટલે આપણે અહીંથી બાયણેથી સીન લઈ લીધો છે। અહીંયા અંદર જવાની મનાઈ છે વિડીયો કેમેરા શૂટિંગ કરવા માટે, અહીંયા બધું લખેલું છે વાંચી શકો છો। આપણે બંધવાળા મેરડી માતાજીના મંદિરેથી નીકળી ગયા છે ને હવે જાય ગારાવાળા મેરડી માતાજીના મંદિરે, જો કે આવે છે રાજપરા ગામમાં। અને આપણે વીવા છે એક બાજુ રસ્તેથી શોર્ટકટ મારીને, એટલે સીધા મંદિરે પહોંચ્યું ને પછી જાઉં આપણે રાજપરા, એટલે સામે જેવું મંદિર આવી ગયું। તમને હવે ડાયરેક્ટ થોડોક રસ્તો કાપીને ત્યાં લઈ જાઉં। આપણે આવી ગયા મંદિર પાસે, જાજુ સેટું છે નહીં। આપણે મંદિર પાસે મસ્ત ગાડી પાર્કિંગ કરી પહેલાં, અને પછી પગથિયા ચડીને જાઉં અધર પહાડ ઉપર, અને ત્યાં કરીશું આપણે મેરડી માતાજીના દર્શન। સામે જ આવી ગયું। હવે આપણે આવી ગયા મંદિર પાસે, ફટાફટ કરીએ હવે ગાડી પાર્કિંગ અને ચડીએ આપણે અધર અને કરી મેરડી માતાજીના દર્શન। હવે આવેલા જઈએ આપણે અધર, પગથિયા ચડીને દર્શન કરતા આવી મેરડી માતાજીના। અહીંયા છે ગેટ, તમને આપણે મેપમાં ને એમાં બધા જોવા મળી જાય, ફોટા વિડીયો ને બધું એમાં સર્ચ કરી શકો। આપણે વાહ ગાડી પાર્કિંગ કરી દીધી છે। આપણે આવી ગયા છે અધર, ગાડી આપણે છે નીચે, અને સામે છે રાજપરા ગામ, અને અહીંયા જ આપણે સાઈડમાં નારણકા, અને આ છે આપણા મેરડી માતાજીનું મંદિર। હવે અહીંથી આપણે દર્શન કરી નીકળશું બાયણા। હવે હું તમને બધી બાયણાની જગ્યાએ બતાવી દઉં। અહીંથી આપણે બાયણા નીકળતા સાઈડમાં છે મહાદેવનું મંદિર, ત્યાં આપણે દર્શન કરવા આવેલા જાય। બાકી અહીં ફરતી કોર મસ્ત મેદાન છે, બેહવાની બેન્ચો ને એવું બધું છે। સામે રાજપરા ગામ છે, ત્યાંથી સીધા આવી ગઈ, અને આ છે આપણા મહાદેવ ભોલેનાથ। દર્શન કરીને હવે આપણે અહીંથી નીકળશું। સામે મસ્ત પહાડ ઉપરથી સીન એક નંબર બધા આવે અહીંથી, પણ હવે આપણે અહીં જાજી વાર રોકાઈ નહીં આગી, ક્योंकि અંધારું થવા માંડ્યું છે। હું ફટાફટ હેઠે ઉતરું
અને અહીંથી પછી આપણે જાહું સીધા સામે રાજપરા છે, ત્યાં મહારાજના કિલ્લામાં ખોડિયાર માતાજીનું મંદિર છે, તો આપણે હવે ત્યાં જાહું। અહીંથી હવે હેઠે ઉતરી જાય, ફટાફટ પગથિયા લઈ લઈ, જો કે મંદિરને અડીને જ એકદમ છે અને પગથિયા ચડ્યા ભેગું જ મંદિર છે, એટલે હવે અહીંયા છે આપણા પગથિયા અને જલ્દી ઉતરી જાય હેઠે। જેથી તમે રાજપરા બાજુની બાજુ આવો ત્યાં દર્શન કરવાનું ભૂલતા નહીં। આપણે આવી ગયા હેઠે, અહીંયા છે મસ્ત ગેટ મેરડી માતાજીનો, અને બાકી અહીંયા મસ્ત મેદાન છે, પ્રસાદીનું છે, આ આપણે ધ્વજ છે। અહીંથી આપણે સીધા વયા જાહું રાજપરા। આપણે આવી ગઈ રાજપરામાં, પહાડ ઉપર ચડવા માંડ્યા છે, યાની કે મહારાજના કિલ્લામાં। અહીંયા એનો ગેટમાં વળતા જ સામે દેખાણા ગણપતિ બાપા, અને વૈરા ભેગું સામે આવી ગયું જૂનવાણી ટ્રેક્ટર, અને ત્યાંથી પછી થોડાક જ આગળ હાલી ટ્રેક્ટર વહીટા પછી તો આ બાજુ આપણે જવાનું છે, અને આ બાજુ માણા રીએ છે, એટલે સામે દેખાય ખોડિયાર માતાજીનું મંદિર। જય માં ખોડલ। ખોડિયાર માતાજીના મંદિરમાં આપણે 7 બેનું દેખાણા છે, તો આપણે 7 બેનના દર્શન કરી લીધા। મેન પૂજારીજી છે, આ મંદિર સામે પંખા મૂક્યા, અંદર ગરમી એવું ન થાય એના માટે છે। વારે બાયણે આપણે આવેલા જાય, માતાજીના દર્શન આપણે પહેલાં જ કરી લીધા છે। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આપણને નામ નથી ખબર એટલે કંઈ નથી કહેતા, આપણે દર્શન કરી લીધા છે સુરાપુરા દાદાના। અહીંયા બધા ભગવાનના છે ફોટા, આ હવનકુંડ, અહીંયા છે મેન મંદિર રાજપરા ખોડિયાર માતાજીનું, અને બાજુમાં 7 બેનું સહિત મૂર્તિ છે ખોડિયાર માતાજીની। 3 બેનું ઓલી બાજુ, 3 બેનું આ બાજુ, વચારે આપણે ખોડિયાર માતાજી, અને આ હે મેદાન, આપણે પ્રસાદીને એવું લેવું હોય તો। બાકી આપણે અહીંથી બાયણે નીકળી ગયા હવે રાજપરાથી, હવે આપણે નીકળી ગયા છે। અને આજનો વ્લોગ એ આપણે બહુ જાજો લાંબો નહીં કરી, અહીંયા તમને થોડી ઘણી રાજમહેલના સીન બતાવી દઈ, પછી હેઠે ઉતરી જાઉં ને આજનો વ્લોગ જે છે આપણો એ બંધ કરી દઉં। સામે માણા રહીએ છે, અને આ ગેટમાંથી આપણે હેઠે ઉતરી ગઈ, પણ ત્યાં રસ્તો નથી આપણા માટે। હવે તમને આ જૂનવાણી ટ્રેક્ટર બતાવી દઉં વાયરો વાયર, અહીં સુધી આવ્યા છે તો આ ટ્રેક્ટર બહુ જાજુ જૂનું છે। આનું મોડલ તમે કમેન્ટમાં લઈ ગયો કે કયું મોડલ છે, કઈ કંપનીનું ટ્રેક્ટર છે, કે આ ટ્રેક્ટર બહુ ઓછા જોવા જડે હવે। અને હવે આપણે અહીંથી નીકળી અને સામે ગણપતિ બાપાના દર્શન કરી નીકળી જાવ સીધા ઘરે, અને આજનો બ્લોગ એ આપણે અહીંયા જ બંધ કરી દેવું। અહીંયા આપણા ગણપતિ બાપા, અને હવે આપણે નીકળી જઈએ ગેટમાંથી બાયણે। લાઇક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં। અગર તમે વિડીયોની એન્ડિંગ સુધી આવ્યા હોય તો, વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કમેન્ટમાં સારા શબ્દ લખજો મારા માટે।